નમસ્તે ખેડૂત ભાઈઓ, હું આસ્થા લાઈફ બિઝનેસ વતી જીપી ચૌહાણ સર્વ ખેડૂત ભાઈઓનું સ્વાગત કરું છું. એવા જ એક નવા ફિલ્ડ એટલે ગેરેદાર વિસ્તારમાં અને આ રૂપાવટી રોડ કહેવાય અને ત્યાં આવા પ્રગતિશીલ ખેડૂત આપણે કિરીટભાઈ કે જે એક વખત એને મેં કીધું અને 10 દિવસ થયા છે કિરીટભાઈ કે ભાઈ એક વખત કાલા સોનાનો છંટકાવ કરો, કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે ફાલ ખરવાની પોઝિશન બહુ બનશે. અને એક વખત છંટકાવ કર્યો પછી ફાલ ખરતો અટકી ગયો, કેમ થયું એ કિરીટભાઈને પૂછીએ અને વાતચીત કરીએ. તો આપણે એને કહેવી તમારું ખેડૂત ભાઈને તમારું નામ એડ્રેસ ને એવું જણાવો એટલે ખેડૂત ભાઈને બોલ્યું થાય. મારું નામ કિરીટભાઈ પૌરભાઈ ધામેલિયા, ગામ ગારિયાધાર. બરોબર. હા, પછી તમે જ્યારે આપણે આને કાલા સોના નખવરાવ્યું એ પહેલાં મેં તમને કીધું કે ભાઈ તમને એમાં શું કાંઈ ફરક લાગ્યો? કંઈ હા, ફરક લાગ્યો. ફાલ ઓછો કરે છે, ગ્રીનરી એવી ઘણો ફેર પડ્યો, સારો દેખાય છે. તો ખેડૂત ભાઈઓ, જો આ મારી આ ભલામણ છે, કારણ કે વરસાદનું વાતાવરણ છે તો આપણે એવું નથી કહેતા કે તમે ખોટા ખર્ચો કરો, પણ જે 5 જીંડવાઈ જો આના બન્યા વ્યવસ્થિત ફાલ ન કરતો તો આપણો ખર્ચો છે એ વસૂલ થઈ જાય છે. અને સતત વરસાદ પડવાના હિસાબે થઈને અને એને જે ફાલ ખરવાની ક્ષમતા છે ને એ વધી જાય છે. જ્યારે એ વખતે આપણે 10 દિવસ જેવો થયા ત્યારે મેં કીધું કિરીટભાઈને, મેં તો તમે એક છંટકાવ અમારો કરો, પહેલી વાર જ છે પણ ફાલ નહીં ખરે એ હું ખાતરી દઉં છું. અને તમે કાયમી બધી વસ્તુ અમારી વાપરશો એવી ભલામણ મેં કરી હતી. તો કેમ તમે ખેડૂતોને શું કહેવા માગો કે આનો ઉપયોગ કરે કે ના કરે? સારો છે. તો બસ ખેડૂત ભાઈઓ, બસ મારી આ જ ભલામણ છે બધાને કે એવી રીતે એક વખત ટ્રાય કરો, વાપરો અને તમને એમ લાગે કે ના સારું છે તો જ તેનો ઉપયોગ કરો. બસ એવી ભલામણ છે. જય જવાન, જય કિસાન.